નમસ્કાર। રાજકોટ શહેરના વોર્ડ નંબર 6 અને 7 ને જોડતા કપિલા હનુમાન મંદિર પાસે આવેલા રામનાથપરાના પુલને લઈને ફરી વિવાદ ઊભો થયો। છેલ્લા 9 મહિનાથી પુલ તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। કોંગ્રેસના આગેવાન રણજીત મુંદવા અને હરેશ ભારાઈએ આક્ષેપ કર્યો છે કે અગાઉ 15 લાખથી વધુનું રિપેરિંગ બિલ ટેક્સમાંથી ચૂકવાયું છતાં પુલની હાલત યથાવત છે। માત્ર પ્રસિદ્ધિ માટે તાત્કાલિક કોન્ક્રીટ પાથરાવી પુલ ચાલુ કરાયો, પરંતુ તે રિપેરિંગ 2 મહિના પણ ટકી શક્યું નહીં। પુલ બંધ હોવાને કારણે હજારો વાહન ચાલકો અને વેપારીઓને 2 કિલોમીટરથી વધુ ફરવું પડે છે। નેતાઓએ ચેતવણી આપી છે કે જો કોર્પોરેશન તાત્કાલિક નવો કોઝવે પ્રોજેક્ટ શરૂ નહીં કરે તો સ્થાનિકો સ્વખર્ચે રિપેરિંગ કરશે। વાઇબ્રન્ટ સમિટના યજમાન શહેરમાં તૂટેલા વિકાસને લઈને હવે તંત્ર સામે સવાલો ઊભા થયા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। પુલ તૂટી ગયામાં જવાબદાર તમે કોને માનો છો? હાલમાં જ્યારે રાજકોટના યજમાન પદે જે વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે, દેશ વિદેશના મહેમાનો આવવાના છે, ત્યારે રાજકોટને રાણીની ગોળે સજાવવા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુલના રંગરોગાનથી માંડી બધું કર્યું છે। જે ચાલે એવી હતી એ પણ બ્લોક કાઢી અને પુલ ઉપર નવા નાખવામાં આવ્યા છે। ત્યારે ગઈ સાલે જે આ છેલ્લા 3 વર્ષથી તૂટેલો પુલ છે, જે રામનાથપરા અને સામાકાંઠાને જોડતો બેઠો પુલ છે, બેઠા પુલને ક્યાંય ધ્યાન આપવામાં આવતું નથી। ગઈ સાલ અમે ભૂંગરા પર ત્યાં નદીની વચ્ચોવચ આંદોલનમાં બેઠા, ત્યારે અહીંના કોર્પોરેટર જે 6 નંબર વોર્ડના છે, એ બાંધકામ સમિતિના ચેરમેન છે, પોતે પ્રસિદ્ધિની ભૂખ માટે થઈ અને જે 900ના ભૂંગરા નાખવાના હતા એની બદલે જે હાજર હતા એ 300ના ભૂંગરા નાખીને 2 દિવસમાં રિપેર કરી પુલ ખુલ્લો મેલી પોતે પ્રસિદ્ધિ લેવા નીકળ્યા હતા। એ પ્રસિદ્ધિનું આપણે કારણ જોઈ રહ્યા છીએ। હજારો લોકો જે સામાકાંઠાને જોડતો પુલ છે, સોની બજાર હોય કે બંગડી બજાર હોય કે સામાકાંઠે જવાની ઇમિટેશન બજાર હોય, એ તમામ બજારને જોડતો આ પુલ છે। ત્યારે હજારો લોકોની આવન જવન થતા પુલ પર આજે જ્યારે છેલ્લા 9 મહિનાથી પુલ તૂટેલો હોય, ચોમાસામાં તો વાત ન કરી શકાય એ પરિસ્થિતિની અંદર આ શાસકો દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તાત્કાલિક અસરથી આ પુલ રિપેર નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર ફરી ઉગ્ર આંદોલન અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ પુલ કોઈને નજરમાં નથી આવતો। પરંતુ ચૂંટણીના વર્ષની અંદર આપણે જોઈ રહ્યા છીએ શહેરની અંદર ઠેક ઠેકાણે રંગરોગાનને ડામર થઈ રહ્યા છે, પણ આ પુલ કોઈને નજરમાં નથી આવતો। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે બુદ્ધિના પ્રદર્શન કરી રહ્યા છે એ જોઈ શકીએ છીએ આપણે। આ પુલ ચાલુ નહીં થાય તો આવનારા દિવસોમાં 2 કાંઠાના 6 નંબર વોર્ડ અને 7 નંબરના વોર્ડના લોકોને સાથે રાખીને હજી પણ આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।